નમસ્કાર દોસ્તો, મારું નામ છે ફાલ્ગુન ડાબી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાબી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ, અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની સૌથી પહેલી વાત કરવી એ છે કે ડોન્ટ વેઇટ ફોર અ પરફેક્ટ મોમેન્ટ. જીવનમાં ક્યારે પણ પરફેક્ટ મોમેન્ટની રાહ જ ના જો. જીવન છે અનિશ્ચિત છે. અહીંયા ક્ષણે ક્ષણે છે વિચાર બદલે છે. તમને કોઈ એવો સારો વિચાર આવ્યો કે આ કામ કરવું છે, તમે એને ટાળી દો છો અને ફટ દઈને બીજો વિચાર છે તમને આવી જાય છે. આપણે સારા વિચાર તરફ એટલે જ નથી દોડતા કે જ્યાં સારા વિચાર છે, જીવનના આગળ વધવા જેવી કંઈક વાત છે, ત્યાં તમને કષ્ટ પડશે, ત્યાં તમને પેઇન પડશે. અને આપણે બધા જ લોકો પેઇનથી છીએ ભાગીએ છીએ, પેઇનથી છીએ દૂર થઈએ છીએ. એટલા માટે ડોન્ટ વેઇટ ફોર અ પરફેક્ટ મોમેન્ટ. આપણે એમ વિચારીએ કે જીવનમાં બધું સારું થઈ જાય, થોડું બેકગ્રાઉન્ડ સારું થઈ જાય, થોડા પૈસા થઈ જાય, અથવા થોડી આ મોમેન્ટ પરફેક્ટ થઈ જાય ત્યારે હું કરીશ. પણ એવું ક્યારેય જીવનમાં થતું જ નથી. આ દુનિયામાં છે નસીબ હોતો નથી, નસીબ લઈ આવવો પડે છે. આપણે બધા જ લોકો એવી માનસિકતા લઈને બેઠા છીએ, એવી માનસિકતા આપણા મગજમાં ફિક્સ થઈ ગઈ છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ છીએ બીજા લોકો શું વિચારે છે એ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણે કોઈ પણ જીવનમાં કોઈ કામ કરવા ઈચ્છતા હોય, જીવનમાં કંઈક નવું કરવા ઈચ્છતા હોય તો સૌથી પહેલાં આપણે સમાજનો ડર સતાવે છે કે આ વ્યક્તિ મારા માટે શું વિચારશે, ઓલો વ્યક્તિ મારા માટે શું વિચારશે. આપણે સતત એમ જ વિચાર્યા કરીએ છીએ કે બીજા વ્યક્તિ છે આપણા માટે શું વિચારશે, અને એને લીધે આપણે કોઈ પણ જીવનમાં છે નવી શરૂઆત જ નથી કરતા. એટલા જ માટે કે આપણા બધા લોકોની પાછળ છે ને સ્કિલની બહુ બધી કમી છે. શું કામ? સ્પોર્ટ્સ બહુ બધા લોકો રમી નથી શકતા, મ્યુઝિક બહુ બધા લોકો વગાડી નથી શકતા, શોખ ઘણા બધાના છે છતાં કરી નથી શકતા. એનું મૂળ કારણ આ કે આપણે બધા જ લોકોનો ભય સતાવે છે, ડર સતાવે છે. પ્રશ્ન તમારી જાતને એ થવો જોઈએ કે હવે તમે શું જીવનમાં તમારે શું કરવું એની પરમિશન પણ તમારે બીજા લોકો પાસેથી લેવાની. શું તમે સ્વયં પોતાનું જીવન છે બનાવી ના શકો? શું તમારું જીવન છે એનો નિર્ધાર પણ બીજા લોકો નક્કી કરશે? શું તમારી આવડતને પણ બીજા લોકો માપશે કે આની અંદર કેટલી આવડત છે અથવા કેટલી નથી? પરફેક્ટ હોય પણ તો પણ શું, અને ના હોય તો પણ શું, બસ તમે કામ કરવા લાગી જાઓ, એ જ તમારી મોટી પરફેક્શન છે. ભાઈ એટલા માટે જ લાગે છે આપણે કપડાં લેવા જાય તો પણ પહેલો વિચાર એ કરીએ છીએ કે બીજાને કેવા લાગે છે. બીજાને આપણે પૂછીએ છીએ કે ભાઈ કેવું છે. તમને સ્વયં ખબર નથી પડતી, તમે સ્વયં નિર્ણય નથી લઈ શકતા. તમે જો એ કપડાં લેવામાં તમારે બીજાના નિર્ણયની જરૂર પડે તો આ તો જીવન છે, કેવી રીતે તમે પસાર કરશો? અને જીવનનું ગણિત છે સામાન્ય લોકોના સમજવામાં આવી શકે એમ તેમ નથી. હોસ્પિટલની સંખ્યા વધે તો માણસનું સ્વાસ્થ્ય બગડ્યું કહેવાય કે સુધર્યું કહેવાય? બ્યુટી પાર્લરની સંખ્યા જો વધે તો સુંદરતા ઘટી કહેવાય કે વધી કહેવાય? અને તમે સ્વયં જ જવાબ આપો. આપણે બધા જ લોકો એટલા સક્ષમ નથી એવા બની ગયા છે. હકીકતમાં બધા જની ક્ષમતા છે કે સત્યને જાણી શકે છે, પરંતુ સત્યને જાણવામાં છે આપને પેઇન થાય છે, થોડું દર્દ થાય છે. સાચું કામ કરવામાં તમને એમ થાય કે મારાથી થશે કે નહીં થાય, દુનિયા શું વિચાર કરશે. દુનિયાને નક્કી ના કરવા દો કે તમારું જીવનનું સર્ટિફિકેટ શું છે. દુનિયાને તમારા જીવનની દશા અને દિશા નક્કી ના કરવા દો. એ બધા લોકો ખાડામાં પડેલા છે તો તમને પણ પાડશે જ, અને મોટા ભાગના લોકો છે એ કરવા માટે જ સર્જાણા છે. ચૂઝ કરો તમારું જીવન. પરફેક્ટ મોમેન્ટની રાહ ન જોવો. તમે જે કંઈ પણ કરવા માગતા હોય ક્ષણિક એ વસ્તુ કરવા લાગી જાઓ, એમાં જ તમારો ઉદ્ધાર છે.